તારા કરતા મારે વહેલા પહોંચી જવું જોઈએ. સિનિયર છું 2.5 વર્ષ તારાથી તો. કેમ છો દોસ્તો? ફિલ્મ રિવ્યૂ ગુજરાતીના બધા જ દર્શકોને હેપી ન્યૂ યર. 2025નું કેલેન્ડર યર આપ સૌ માટે ખૂબ જ સારું જાય એવી શુભકામનાઓ. જ્યારે બે માણસો પતિ પત્ની તરીકે આખું જીવન સાથે વિતાવે છે અને ઘડપણ આવતા આવતા કે રિટાયરમેન્ટનો ટાઈમ આવતા આવતા એવી ખબર પડે કે કોઈ એકને અસાધ્ય બીમારીના કારણે શોર્ટ ટાઈમમાં આ દુનિયાથી વિદાય લેવી પડશે, ત્યારે કેવો અનુભવ થાય? જિંદગીની બધી સ્ટ્રગલ્સ, અપ્સ એન્ડ ડાઉન્સ, સારો સમય, ખરાબ સમય, આ બધા જમાં નિરંતર 30-35 વર્ષથી સાથે રહ્યા પછી જ્યારે બધી જ જવાબદારીઓથી પરવારી જઈએ અને બે માણસને જ્યારે પોતાના સપનાઓ મુજબનું જીવન જીવવાનો અવસર આવ્યો હોય ત્યારે એમાંથી એકની પાસે ખૂબ જ ઓછો ટાઈમ વધ્યો છે એવી ખબર પડે ત્યારે એ બંને અને એનું ફેમિલી કેવી લાગણીઓ અનુભવે? બસ આવી જ લાગણીઓના તાણાવાણાથી ભરપૂર એક ઇમોશનલ ડ્રામા આ ફ્રાઇડેના રજૂ થયો છે, જેનું નામ છે તારો થયો. તો આવો જાણીએ આ ફિલ્મ કેવી છે. ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો લીડ કેરેક્ટર હિતેન કુમાર એટલે કે કેદાર અને કાજલ ઓઝા વૈદ્યા એટલે કે મિતાલી બંને પતિ પત્ની છે. બંનેએ 80sમાં ભાગીને લગ્ન કરેલા છે અને બંનેના સંતાનો પણ હવે સેટ થઈ ચૂક્યા છે. એવામાં ખબર પડે છે કે મિતાલીને અલ્ઝાઇમર્સ નામની એક અસાધ્ય માનસિક બીમારી છે કે જેમાં માણસ ધીરે ધીરે બધું જ ભૂલી જાય છે. ઇવન ત્યાં સુધી કે એ પોતાના ફેમિલી મેમ્બર્સ કે પોતાની જાતને પણ ભૂલી જઈ શકે છે. આ બીમારી વધી જાય અને મિતાલી બધું જ ભૂલી જાય તે પહેલાં કેદાર એની સાથે ભરપૂર જીવી લેવા માગે છે. એટ ધ સેમ ટાઈમ આ બીમારીના કોસિક્વન્સીસ જાણતા હોવા છતાં પણ કેદાર મિતાલીની કેર કરવાનું અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મિતાલીને પ્રેમ કરતા રહેવાનું નક્કી કરે છે. ત્યારે શું થાય છે અને મિતાલીની બીમારી કઈ હદ સુધી એમાં કેદારની પરીક્ષા લે છે એ જોવા તો તમારે આ ફિલ્મ જરૂર જોવી પડશે. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની વાત કરીએ તો આ ફિલ્મ હિતેન કુમાર એકલા હાથે ખેંચી ગયા છે એવું કહીએ તો ચાલે. અને હિતેન કુમાર માટે એવી ફિલિંગ જરૂર આવે કે ગુજરાતી અર્બન ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આ ખૂબ જ સારા એક્ટરની જવાની ગુમાવી છે. પ્લસ ફિલ્મમાં જે સિચ્યુએશન્સ ઊભી કરવામાં આવી છે એ ખરેખર એક અલ્ઝાઇમર્સના પેશન્ટની સાથે જે થાય છે એવી એકચ્યુઅલ સિચ્યુએશન્સ જ બતાવવામાં આવી છે. ફિલ્મના માઇનસ પોઈન્ટની વાત કરીએ તો મોટાભાગની ગુજરાતી ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ ખૂબ જ સ્લો છે. ઇમોશનલ ડ્રામા ખૂબ જ વધારે પડતો છે અને એક સમય પર સેકન્ડ હાફમાં એવી ફિલિંગ આવે કે હવે આ ફિલ્મ પૂરી થાય તો સારું. અને એક ઉડીને આંખે વળગે એવો માઇનસ પોઈન્ટ એ છે કે ફિમેલ લીડ કેરેક્ટર મિતાલી એટલે કે કાજલ ઓઝા વૈદ્યા એક સારા રાઇટર જરૂર છે પણ એક્ટર નથી. એટલે આટલી સિરિયસ બીમારીના પેશન્ટનું કેરેક્ટર જ્યારે ભજવવાનું હોય ત્યારે એક પીઢ અભિનેત્રી હોય તે ફિલ્મ માટે ખૂબ જ જરૂરી થઈ જાય છે. બિકોઝ સ્ટોરી હંમેશા એની આસપાસ ફરતી હોય છે. રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો આપણે પહેલાં પણ કહ્યું તેમ આ ફિલ્મ હિતેન કુમાર એકલા જ ખેંચી ગયા છે તો એમની એક્ટિંગ માટે 1 સ્ટાર, સ્ક્રીન પ્લે, સિચ્યુએશન્સ અને ડ્રામા ક્રિએશન માટે 1/2 સ્ટાર અને મ્યુઝિક માટે 1/2 સ્ટાર એમ કરીને ટોટલ 2 સ્ટાર આ ફિલ્મને આપી શકાય. આ બીમારી પર આપણે બોલિવૂડમાં પણ ફિલ્મો જોઈ ચૂક્યા છીએ, જેમાં અમિતાભ બચ્ચનની બ્લેક અને અજય દેવગણ અને કાજોલ અભિનીત ફિલ્મ યુ, મી ઓર હમનો સમાવેશ થાય છે. જ્યારે હોલિવૂડમાં તો આ બીમારી પર બહુ બધી ફિલ્મો બની ચૂકી છે, જેમાં ફેમસ ફિલ્મોની વાત કરીએ તો ધ નોટબુક, અવે ફ્રોમ હર અને સ્ટીલ એલાઇઝનો સમાવેશ થાય છે. હવે આ ફિલ્મો કહી એમાંથી તમે કોઈ પણ 2 ફિલ્મ પણ જોઈ ચૂક્યા છો તો આ ફિલ્મ તમને જસ્ટ કોપી પેસ્ટ કે બોરિંગ રિપીટેશન જ લાગી શકે છે. થ્રુ આઉટ ધ ફિલ્મ તમને એવું લાગ્યા કરે છે કે આ ફિલ્મના મોટાભાગના સીન્સ, સ્પેસિફિકલી રોમેન્ટિક સીન્સ તમે અઢળકવાર ગુજરાતી ફિલ્મ્સમાં જોઈ ચૂક્યા છો. ફ્રેશનેસ ના હોવાથી ફિલ્મ વધારે બોર કરે છે. આ સાથે જ જો તમે આ ફિલ્મ જોઈ ચૂક્યા છો તો તમને આ ફિલ્મ કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.